દુહાઓ છંદો ચારણી સાહિત્યની જે કવિતાઓ બધી છે એ દુનિયા આજે આખી સાંભળે છે, પણ અહીંયા બેઠા એ બધા ચારણત્વથી જોડાયેલા ચારણો જ છે ને એની હારે મહેમાનો છે એ ચારણત્વથી જોડાયેલા છે. એનો એટલે એ તો અડધું બોલો અને આખું સમજી જાય એવા અહીંયા સાહિત્યમાં શબ્દો ભર્યા. ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એમ સાહિત્ય આપણું અનેરી વાતો છે. ઈશ્વરદાનભાઈએ ચારણ સમાજને જ નહીં, સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારત વર્ષમાં જ્યાં ગુજરાતીઓ વિશ્વમાં વસે છે ત્યાં સુધી ભારતની ઉજળી ધરોહરને પુગાડી છે. વાતો એક એક વાતોને એની વાર્તા શણગાર કોઈ પણ સજી અને વાર્તા કરી એટલે અનેક કલાકારો આપણે ગૌરવ લઈ શકીએ એવા થયા છે. આપ જાણો છો બધાય છે. અદ્ભુત વાતાવરણ, મારે કોઈ નામ નથી દેવું, વાતાવરણ ખડું કરી દે એવા આજ સુધી થયા છે અને અદ્ભુત છે. પણ કોઈ પ્રકારનો શણગાર ન કરવો પડે, ઉપમા નહીં, કોઈ સીધે સીધી વાર્તાને ઉપાડે સીધું ચિત્ર ખડું કરી દે એ ઈશ્વરદાનભાઈ ગઢવી કરી દે એ વાત પાકી છે. હા, એ શણગાર આમ થયું આમ કરતા કરતા ધીરે ધીરે આવે ને પછી એનો શણગાર આવે ને ફલાણું ઘોડું તો કે ઈ પશુ કેવું ને હવારનો ફોર તો ઈ કેવો ને કાંઈ નહીં, સીધે સીધી વાત કર્યા ભેળું એ સીધી વાતાવરણ ખડું કરી દે. બંદૂકની આમ ગોળીયું, હું એમ કહું છું અહીંયા આ ડાયરો સમજદાર છે કે આમ હું ઈશ્વરદાનભાઈની શૈલીમાં હું આજે કોશિશ કરીને અમે વાર્તાઓ કરી છે શૈલીમાં, એટલે આમાં સમજી શકે એટલે શૈલી કહું છું. એની સત્તામાંય અમે વાર્તા કરી લઈએ, એની શૈલીમાંય અમે વાર્તા કરી લઈએ, એ બોલે એ બધું બોલી લઈએ, પણ મુદ્દો ખાલી એટલો જ ઘટે અમે 750 સીસીનું ઇન્જિન, ઓલો 7500 સીસીનું જે ઇન્જિન છે ને એટલો ફેર પડે છે. બાકી હા એ હવે એ ધણી નથી જે છે તોપનો ગોળો વચ્ચે એમ. હવે આમાં કેટલો ફરક છે એ તમારે હિસાબ કરી લેવાનો ખાલી. હા, બાકી બોલી મજા આવે, પણ એની હારે બેઠા છે એને એટલે મજા. મને ઘણી બધી કવિતાઓને આમ ક્યારેક ક્યારેક ભલે મળવાનું થાય. અમારે મોગલિયાઈમાં નો થોડો ન્યા આવી અને ઈશ્વરદાનભાઈ અમારા નેહડે આવી આખો દિવસ રોકાણા હતા ને પછી માના થડાની સામે એ જે છંદો બોલ્યા છે, ઓહો હો, એ હજી મને આમ યાદ છે. એટલે કહેવાનો અર્થ એ, અને આ દુરો આમ ગાવાય, આનો આ છે ને આનો અર્થ આવો થાય. આ ભલે બીજા ગમે એ કહેતા હોય રાજા, પણ આ બોલવાનું આવી રીતે. આપણે છંદો બધા બોલીએ ને છંદમાં, દાખલા તરીકે હળડમ ખડડમ બ્રહ્માંડ હલે એ, પણ એને મને કીધેલું પછી અમે બધા બોલે તો હું બોલું, પણ મને ખબર છે કોક પૂછે તો એ કે હળડમ ખડડમ નહીં રાજા, એ કે હકીકતમાં હળડંગ ખડડંગ છે. મ આવતો હોય તો મીંડું હોય ત્યાં હળડંગ બોલવું પડે, મ તો મ લગાડે ખમામાં ઘુઘરવું ગમાંક ત્યાં મ હોય, પણ હળડમ ખડડમ નહીં, હળડંગ ખડડંગ. હળડંગ ખડડંગ બ્રહ્માંડ ગલે દડડંગ દડ દાકર ડાક બજે જળલંગ દ્રગ જળલમ નહીં જળલંગ જળલંગ. આ જે છે ને એ કેવડી મોટી વાત એમ. અટાણે તો હા હું બડા ભણેલા મને માફ કરે, નવા ભણેલા કવિઓ થાય ને એને તો અળો બોલતાય નથી આવડતું, અને અળો બોલતા ન આવડતું એને સાહિત્યનો શાળો કરવો જ નહીં, બહુ ભૂંડા લાગે. એ વાત એ હકીકત છે. હા, એ ભેરિયાવાળી અથવા તો ભેરિયાવાળી કા ભેડિયાવાળી એમ એ બહુ ઓલું લાગે એમ, પણ જે ભેળિયાવાળી જે છે એની એક મજા છે. એક પ્રસંગ મારે કહેવો છે ખાસ અહીંયાથી. ચારણી સાહિત્યમાં આમ તો ભગવાન રામની હમણાં ગીત ગાયું, હર ઘર મેં अब एक ही राम नाम एक ही नारा गूंजे का, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. એ ભગવાન રામનું મંદિર આપણા બાપ દાદાઓ 500-550 વર્ષથી આપણે રાહ જોતા હતા, અને ગામડા ગામમાં રહી અને હે મારા રામ માળાઓ કરી ભજન કરી અને ઇંતજાર વાઇટ જોઈ અને વર્ષો વયા ગયા. આપણા ઉપર ઉપકાર એ છે ભગવાન રામનો અને જગદંબાનો કે આપણે જોવાના સહી આ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનો છે એ આપણી આંખે જોવાના સહી, એ આપણે ભાગ્યશાળી સહી. એટલે એક બે કવિ ઈશ્વરદાનભાઈ બોલતા, એટલે ચારણી સાહિત્યના કવિ તો અદ્ભુત, ચારણી સાહિત્ય અદ્ભુત છે. એટલે એક બે કવિ તો મારે કહેવા છે અહીંયાથી. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે વનમાં જાનકીજીનું હરણ કર્યા પછી થઈ ગયા પછી હાલ્યા જતા હતા, અને કરુણમય વાતાવરણ આખું થઈ ગયું છે. ભગવાન રામ ઝાડવાઓની સામું જોવે છે અને ઝાડવાઓને પૂછે છે, એક એક ઝાડવાઓને પૂછે છે કે હે વનના ઝાડવાઓ, હે વનની વેલડિયું, તમે મારી સીતાને જોઈ છે, મારી જાનકીને જોઈ છે? હે વનની ચણોઠી, તમે મારી સીતાને જોઈ છે? હે વનની હરણી, હે વનના પંખીડાઓ, હે વનના ઝરણાઓ, તમે કોઈ મારી જાનકીને જોઈ હોય, સીતાને જોઈ હોય તો કોક બતાવો ને મને, કયો નહીં.
પછી ભગવાન રામ ઓળખાણ આપે. રસિક બિહારીનો એક કવિ છે બીજરાજભાઈ. ભગવાન રામ કહે છે કે મારી જાનકી કેવી છે કે પ્રકૃતિ કબાન વારી, તીખે નેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે. આવી મારી સીતા છે, તમે કોઈ જોયો હોય તો કયો. પ્રકૃતિ કબાન વારી, તીખે નેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે. વદન વિશાલ વારી, અધર પર બાલ વારી, પાની પદ લાલ વારી, મત ચાલ વારી હે. રસિક બિહારી નેહ વારી, દિવ્ય દેહ વારી, સંતત અસેહ વારી, સત્ય નેહ વારી હે. કોઈ વંચારીને નિહારી તો બતાવો, વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપ વારી હે. આવી મારી સીતા છે, કોઈ જોઈ. આટલું કીધું ને, આહુડા પડતા હતા ભગવાન રામને. તો લક્ષ્મણે કીધું પ્રભુ હવે જરાક વધારે થતો એવું નથી લાગતું? ક્ષત્રિયના દીકરા બાઈ માણા હારું થઈને આમ રોવે, આપણે ભૂંડા લાગીએ એમ. આવી ટકોર લક્ષ્મણજીએ કરી અને ભગવાન રામની પ્રકૃતિનો મરોડ બદલાણો. ફરકાંત ભુજ ધરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. પ્રકૃતિનો મરોડ બદલાણો અને કીધું ગાય લક્ષ્મણ, તું એમ માને છે કે હું પત્ની વગરનો થઈ ગયો એટલે હું રોઉં છું ને આહુડા પાડું છું? એવું નથી. આમ ઉપર નજર કરું ને તો મારા પૂર્વ સૂર્યો મને ઠપકો આપે છે કે મારી પુત્ર વધુનું તું રક્ષણ ન કરી શક્યો. અને આમ નીચે નજર કરું છું તો મારી હાહુ ધરતી છે, ઈ મને ઠપકો આપે કે મારી દીકરીનું રક્ષણ ન કરી શક્યો. બાકી લક્ષ્મણ, તને એમ લાગતું હોય કે હું કાયર છું તો સાંભળી લે. તિહું લોક જારું, સાતો સાગર સુખાઈ દારૂ, ગીરીને ઢહાઈ દારૂ, ભૂમિ ઉલટાઉં મેં. મને ખાલી કહી દે કોઈ આ જગ્યાએ સીતાજી છે. તિહું લોક જારું, સાતો સાગર સુખાઈ દારૂ, ગીરીને ઢહાઈ દારૂ, ભૂમિ ઉલટાઉં મેં. રંચ में विदारी दारू, दसो दिग्पालन को खगन समेत, शशि सूर को गिराऊं मैं. રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાઉં. એક વાર ખાલી કોઈ કહી દે કે આ જગ્યાએ સીતાજી છે, એ શુદ્ધિ પાઉં. રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાઉં મેં. फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. एक बार खाली કહી દે કે આ જગ્યાએ સીતાજી છે ને પછી જો ન લઈ આવું તો રામ નામ પલટાઉં, ધनु बाण ना उठाऊं मैं. શંકરદાનભાઈ, આપણે બેનને ત્યાં સાગલબા બેનને ત્યાં બેઠા હતા ને, ઈ ઓલા ઝૂલામાં બેઠા હતા ને આપણે બધા હેઠા. અને ત્યારે મેં ગાયું ને ઉગાનું જે હાલડુંનું ગાઉં છું એ મેં ઘણીવાર પ્રોગ્રામમાં હું બોલેલો. એટલે શંકરદાનભાઈ સાક્ષી છે ને, મામાએ આજ મને કીધું કે હું હતો. ઈશ્વરદાનભાઈ એમ બોલેલા, એ સાંભળ્યા પછી રોતા આહુડા પડતા હતા. શંકરદાનભાઈ તમને આહુડા પડતા હતા અને રોતા હતા બેન. આપણે વાતાવરણ થઈ ગયું હતું આખું. અને પછી ઈશ્વરદાનભાઈ બોલ્યા કે આ ગીતની કવિતાનું ઋણ આયરો કોઈ દી ન ચૂકવી શકે એમ બોલેલા. તેથી ઈશ્વરદાનભાઈ બોલેલા. આમ મુદ્દો એટલો જ હોય કે કોણ કહે છે એ મહત્વનું છે. આ કોણ કહે છે એમ એટલા માટે મીઠો વરહે મેહોલો અને જેમ ધર્મા પાકે ધાન. મીઠો મેં વરહે ને, ઘણા મેં ખારા એવા વરહે, મોલ વાવ્યો હોય એ મને કરમાવા. પણ મીઠો વરહે મેવલો અને જેમ ધર્મા પાકે ધાન, વાતું એમ દિવાન તું અઢળક કેતો ઈશરા. હા, એને એમ આવે એમ. અને પલ્લા જાટકી પોરહથી અને તું વિધ કરતો વાત, તારી છટા હમદર હાથ ઓળંગી તારી ઈશરા. અને જે શરૂઆતમાં કીધો ઈ અલગ, ઈ હાકલા, ઈ પડકારા પડછંદ, રાજ તારલિયા રહે ગયા હાથમાં ઈશ્વર ચંદ.